એમાં વહુવાના રામવાળા અને બગદાણાના ચેતન સોની આ બંને વ્યક્તિઓને એસઆઈટીએ સમન્સ પાઠવ્યું। અત્યાર સુધીમાં એસઆઈટીની ટીમે અનેક લોકોની પૂછપરછ પણ કરી છે। એસઆઈટી દ્વારા બગદાણાના રામવાળા અને મહુવાના ચેતન સોનીને પૂછપરછ માટે આઈજી કચેરી બોલાવાયા હતા। તો બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ નિવેદનો એસઆઈટીની ટીમ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે અને એસઆઈટી હવે એક્શનમાં પણ દેખાઈ રહી છે। અત્યાર સુધીમાં એસઆઈટીની ટીમે અનેક લોકોની પૂછપરછ પણ કરી છે અને આજે વધુ 2 શખ્સોને આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા। એસઆઈટી દ્વારા બગદાણાના રામવાળા અને મહુવાના ચેતન સોનીને પૂછપરછ માટે આઈજી કચેરી બોલાવાયા હતા। બંને શખ્સોને રેન્જ આઈજી ઓફિસે આઈટીની ટીમ દ્વારા એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। અગાઉ એસઆઈટીની ટીમે 2 પીઆઈ કક્ષાના અધિકારીઓની પૂછપરછ પણ કરી છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 જેટલા આરોપી જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અલગ અલગ રીતે નિવેદનો જે છે તે નોંધાયા છે। ગઈકાલે નવનીત બાલદિયા છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા। તેમની પાસે રહેલા પુરાવા જે છે તે પણ એસઆઈટીની ટીમને આપ્યા હતા। સાથે જે પ્રકારે ગઈકાલે જ્યારે નવનીત બાલદિયા આઈજી કચેરી ખાતે પહોંચ્યા, આઈજી કચેરી ખાતે પહોંચ્યા બાદ એમના નિવેદનો જે છે તે અલગ અલગ આવ્યા હતા। એ નિવેદનો બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું ને અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। સાથે જ એમના જે સમાજના આગેવાનો છે, સમાજના જે વકીલો છે તેમના પણ અલગ અલગ નિવેદનો જે છે તે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમ જે કામગીરી કરી રહી છે તેમના સામે પણ કેટલાક આગેવાનો સવાલો ઉભા કરતા દેખાઈ રહ્યા છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે ન્યૂઝ રૂમથી ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે એસઆઈટીની ટીમ દ્વારા અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે આજે વધુ 2 લોકોને આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। શું વધુ વિગતો મળી રહી છે? જી બિલકુલ ભાવિક, આમ તો છેલ્લા 20 દિવસથી જે બગદાણાની ચકચારિત બબાલ છે એમાં દરરોજ નવા વળાંકો આવતા હોય છે। જ્યારથી એસઆઈટીની રચના થઈ છે ત્યારથી એસઆઈટી એક બાદ એક વ્યક્તિઓની પૂછપરછ કરી લે છે। પહેલા જે 8 આરોપીઓ જેમની ધરપકડ થઈ હતી, 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડ પણ મંજૂર થઈ છે। ત્યારબાદ મહુવાની અંદર મોડી રાત્રે એક સર્ચ ઓપરેશન થાય છે, વધુ 2 આરોપીઓની ધરપકડ થાય છે। 2 દિવસ પહેલા વધુ 1 આરોપીની ધરપકડ થાય છે। ટોટલ 11 આરોપીઓની આ જ મામલે ધરપકડ એસઆઈટીની ટીમ કરી ચૂકી છે, પરંતુ એક બાદ એક ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે પૂછપરછનો દોર ચાલુ છે। થોડા દિવસો પહેલા એ બંને પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને પણ રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી। પરંતુ આજ રોજ વધુ 2 જે સંદિગ્ધ લોકો છે, એટલે કે શંકાસ્પદ લોકો છે, એમને રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા। એમાં વહુવાના રામવાળા અને બગદાણાના ચેતન સોની આ બંને વ્યક્તિઓને એસઆઈટીએ સમન્સ પાઠવ્યું અને એસઆઈટીનું તેડું આવ્યું અને રેન્જ આઈજી ઓફિસ ખાતે તે બંનેની આજે પૂછપરછ કરવામાં આવી। હવે વધારે વિગતો એ સામે નથી આવી કે હકીકત આ બંને વ્યક્તિઓની શું આ કેસની અંદર સંડોવણી છે, કેમ આ બંને વ્યક્તિઓને આટલા દિવસો પછી એસઆઈટીની ટીમ તેમની સુધી પહોંચી છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે। પરંતુ એક બાદ એક પૂછપરછના દોર એસઆઈટીની ટીમ અત્યારે કરી રહી છે। આમ તો કોળી સમાજના આગેવાનોએ મુખ્ય આરોપી તરીકે જયરાજ આહીરને ગણે છે, પરંતુ અત્યાર સુધી આ સમગ્ર મામલાની અંદર ક્યાંય પણ જયરાજ આહીરનું નામ નથી ખુલ્યું, પરંતુ અનેક એવા નામો ખુલ્યા છે જેને લઈને આ બગદાણાની બબાલમાં દરરોજ નવા વળાંકો આવે છે। પીઆઈની પૂછપરછ બાદ ગઈકાલે નવનીત બાલદિયા પણ એક નિવેદન આપવા માટે રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા હતા। 15 જેટલા પુરાવા પણ તેમણે એસઆઈટીને આપ્યા છે અને એવો તેમણે વિશ્વાસ પણ દર્શાવ્યો છે કે એસઆઈટીની ટીમ એ સમગ્ર ઘટના બાબતે પૂરતી નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને અમને ન્યાય જરૂર મળશે એવી વાત નવનીત બાલદિયાએ ગઈકાલે એસઆઈટીની ટીમ સમક્ષ જ્યારે નિવેદન લખાવવા માટે પહોંચ્યા હતા ત્યારે આપ્યા હતા। અને આજે ફરી એક વખત બંને વ્યક્તિ એ મહુવાના રામવાળા અને બગદાણાના ચેતન સોની આ બંને વ્યક્તિઓની આ કેસની અંદર શું સંડોવણી છે શંકાસ્પદ લાગતા એસઆઈટી આ બંનેને રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવ્યા હતા અને ત્યાં તેમના પૂછપરછ પણ થઈ છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં જ્યારે ફરી એક વખત આ કેસ એ કોર્ટની અંદર જશે ત્યારે આ બંને વ્યક્તિઓની શું સંડોવણી છે એ એસઆઈટીની ટીમ રજૂ કરશે। કારણ કે રામવાળા જે મહુવાના રહેવાસી છે, ચેતન સોની જે બગદાણાના રહેવાસી છે, આ બંને વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલા હશે। ક્યાંક ને ક્યાંક તેનું આમાં સંડોવણી હશે તો જ એસઆઈટીની ટીમે તેમની પૂછપરછ માટે તેમને બોલાવેલા હોય।
હવે વધારે વિગતો જ્યારે એસઆઈટીની ટીમ આ બંને વ્યક્તિઓની શું સંડોવણી છે, કેમ આ બંને વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તે એસઆઈટીની ટીમ જ્યારે નિવેદન આપશે ત્યારે જ ખબર પડશે ભાવિક. પરંતુ દરરોજ આ બગદાણાની બબાલમાં નવા વળાંકો જરૂરથી આવતા જાય છે. જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આજે વધુ 2 શખ્સોને આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે નવનીત બાલદિયા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસે રહેલા કેટલાક પુરાવા કે જે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મારી પાસે કેટલાક પુરાવા છે જે હું આઈજી કચેરી જે અને જે એસઆઈટીની ટીમ છે એમને હું આપીશ. એ પુરાવા એમણે આપ્યા હોવાની વિગતો પણ જે છે તે આઈજી કચેરીની બહાર આવીને પ્રતિક્રિયા આપી ત્યારે આપી હતી. ત્યારે અલગ અલગ વ્યક્તિઓના જેમ જેમ નામ ખુલતા જાય છે તેમ તેમ એ લોકોની પૂછપરછ કરવા માટે આઈજી કચેરીએ બોલાવવામાં આવી રહ્યા છે. એસઆઈટીની ટીમ દ્વારા કડક રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેસની ઊંડાણપૂર્વક તપાસ પણ જે છે તે કરવામાં આવી રહી છે. અને એની વચ્ચે કેટલાક સમાજના આગેવાનો જે છે આ તપાસને લઈને પણ સવાલો જે છે તે ઉભા કરી રહ્યા છે. ત્યારે એસઆઈટી દ્વારા બગદાણાના રામવાડા અને મહુવાના ચેતન સોનીને બોલાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. અને બંને શખ્સોને રેન્જ આઈજી ઓફિસે એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે. અને પૂછપરછ કર્યા બાદ હવે શું નવો વળાંક આવે છે એ આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ અત્યાર સુધીમાં જે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પણ કડકથી પૂછપરછ જે છે તે હાલ કરવામાં આવી રહી છે.